આ દુનિયામાં કોઈ કોઈનું નથી. આ બધા જ નાતાઓ, બધા જ સંબંધો, બધા જૂઠા છે. ક્યાં સુધી? જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધીના નાતા છે. પછી તો કોણ હું ને કોણ તું. શરીર જેવું ચાલતું બંધ થયું એટલે એ ને આપણા હતા ને એ જ આપણને બાળી નાખે. જંગલના લાકડા આપણે ભેગા બેડ્યા, બાકી તો બાળનારા રહ્યા અહીંયા. અરે બળનારા કોઈ ના રહ્યા, બાળનારા રહ્યા છે અહીંયા. તમારો સમય સારો હશે ને તો લોકો તમારી હારે આવશે. જેવો તમારો સમય ખરાબ થયો એટલે તમારાથી જુદા પડી જશે. તમારી હામુય નહીં જોવે માણસો. એમ થશે કે આમાં આપણને આની હારે મજા છે તો આપણી હારે જોશે, નકર તમારી હામુય નહીં જોવે. તમે નીકળતા છો ને તો કોકની આડો હંતાઈ જાય, કોઈકની પાછળ વહી જશે, ઘરે વહી જશે, રસ્તો બદલી નાખશે. સુખ હશે તારી હારે હાલશે. અરે હાલ ભાઈ કેમ આમ હું, પણ જેવું તારે દુઃખ આવ્યું, તમારા સુખના સમયમાં તમે પાછળ વાળો જોશો ને તો લાખો લોકો તમારી હારે છે. દુઃખ જોશો ને તો પાછળ કોઈ નહીં, સામે બધા હશે. ભગવાન ને ધોખો દે છે. ભગવાન પાસે અગરબત્તી કરે, દીવો કરે, હે ભગવાન મને આમ કરજો, ભગવાન આપી દે એટલે પછી કે તમે ન્યા, હું અહીંયા. મારા ગર્ભની અંદર ભગવાનને પ્રાર્થના કરતો, હે પ્રભુ તમે છોડાવો, જિંદગી ભર તમને નહીં ભૂલું, જિંદગી ભર તમને નહીં ભૂલું. અને ભગવાન માતાના ઉદરથી એનો જન્મ કરાવે અને છોડાવે. સીધો શું કહે? ઉમા ઉમા, હું અહીંયા તું ન્યા, હું અહીંયા તું ન્યા. ત્યારે જરૂર પડશે ત્યારે બધીશું. એટલે કહ્યું દેતે હે ભગવાન કો ધોખા. જો ભગવાનને જે માણસ ધોખા દઈ શકતો હોય તો આપણે તો શું એની પાસે મસાજ છે સાહેબ. આપણને ધોખો દઈ દેવાનો, આપણો ભરોસો તોડી નાખવાનો. એટલે કહ્યું જેને આપણા કહે છે ને એ જ આપણને હળગાવે, એ જ આપણને અગ્નિનો સંસ્કાર રહે છે. कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का. આ તો બધી વાતો છે સાહેબ. આસમાનમાં ઉડવાળા પંછી પણ આ માટીમાં મળી જવાના, અને હું ને તમે પણ અહીંયા મળી જવાના. કોઈ આપણને ઘરમાં રાખશે નહીં. ગમે તેવા રૂપાળા દેખાતા હશું, થોડા દિવસ બધાને આપણા પ્રત્યે પ્રેમ થશે, પણ જેવા મરી ગયા એટલે પૂરું થઈ ગયું, બધા હળગાવી દેશું. ગમે તેટલો રૂપાળો દેહ હોય આપણો, પછી કોને ખબર ક્યારે પાછું શું થાય, મળીએ ન મળીએ. જેટલા દિવસો મળ્યા છે ને એનો આનંદ કરી લેજો. જેટલા દિવસો અહીંયા છીએ તો ભેગા મળીને આનંદ કરીએ. ધીમે આપણી આવરદા ઓછી જ થાય છે રોજના માટે. મેં ગઈકાલે કહ્યું હતું કે તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. આયુષ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. આપણું આ તન છે એ અંજલિ છે, આપણું આયુષ્ય છે એ નીર છે. અને જે સમયે બે હાથમાં એક અંજલિ ભરો અને જેમ ઓલું ટીપું પડતું તમારા હાથમાં રહેલું પાણી બધું જ ખતમ થઈ જાય, એમ આ જીવન પણ શ્વાસે શ્વાસમાં ટપકત શ્વાસો શ્વાસ. એમ શ્વાસો શ્વાસની ક્રિયામાં આપણું આયુષ્ય ઓછું થાય છે, વયા જશું. એટલે તમે રાહ ન જુઓ ગૌઠા થાય તે ભગવાનને ભજીએ. એક નદીના કિનારે એક મહાત્માજી બેઠા હતા. મને એમ થાય છે કથા, એક નદીના કિનારે મહાત્માજી બેઠા હતા, શામજી દાદા. તો એમ આમ બેઠા હતા, આમ સામે જોઈને નદીના પાણી સામે. ઘણો સમય વ્યતીત થઈ ગયો. એક માણસ આવીને પ્રશ્ન કર્યો, બાબા ક્યાં કર રહે હો યહાં પે? શું કરો છો તમે આ? તો કહે છે રાહ જોઉં છું. શેની? મારે સામે કિનારે જવું છે. તો વયા જાવ ને. એ કે પણ રાહ જોઉં છું. શેની રાહ જો? એ કે પાણી બધું આમ વયું જાય ને પછી વયો જાવ. નદીનું પાણી બધું આમ વયું જાય ને પછી આમ વયો જાવ. ઓલો માણસ કહે તમે મૂર્ખા લાગો છો, આ પાણી આમ વયું જાય અને તમે રાહ જોવો છો, પાણી નહીં જાય તમારી જિંદગી પૂરી થઈ જાય. કે પણ હવે વાત સાંભળજો. આપણે શું કહી છે, કામમાંથી નવરા થાય ને, થોડીક આપણી જવાબદારી ઓછી થાય ને પછી ભગવાનને ભજીએ. જિંદગી પૂરી થઈ જાય, તમારી જવાબદારી પૂરી નહીં થાય, માટે ભગવાનને ભજી લેજો વાલા. જિંદગી પૂરી થઈ જાય. જેમ નદીનું પાણી નહીં ખૂટે ને એમ જવાબદારી નથી ખૂટવાની જિંદગી ભાઈ. એટલે ભગવાનને ભજજો. ધ્વજાની હારે એક બીજું હોત છે, ચક્ર છે. જોયું? ખબર? ચક્રમાં હું તમને ખાસિયત લાગી?
ગમે તે દિશામાંથી જુઓ ચક્ર તમારી સામું જ દેખાય તમને. અને આ જગન્નાથ ભગવાનની ધજાનો એક નિયમ છે, પવનથી ઊંધી દિશામાં વહે સાહેબ, પવનથી ઊંધી ફરકે છે. આ જગન્નાથ ભગવાનનો મહિમા છે. આમ 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 7 થી 8 9 માટલા ચડાવીને રસોઈ ભાત રાંધવામાં આવે ભગવાનના. નીચેના માટલાની નીચે તાપ કરે. તમે ભગવાનનો પ્રભાવ તો જુઓ. ઉપરનું માટલું પહેલા રંધાય, નીચેનું માટલું સૌથી છેલ્લું રંધાય. નકર જેને અગ્નિ વધારે લાગે એ પેલા રંધાઈ જવું જોઈએ. એના બદલે છેલ્લે હી રંધાય છે, સૌથી પહેલું ઉપરનું રંધાય. આ ભગવાન નહીં તો ક્યાં વિજ્ઞાન ગમે તેમાં ઘુમરા મારી જાય ને વયું જાય તો મેળ નો આવે એનો. આ બ્રહ્મ છે સાહેબ, આ બ્રહ્મ છે. તો એવી આ ગાથા, જેનું મૃત્યુ નજીક છે એમને જન્મ લાભ અંતે નારાયણ સ્મૃતિ, અંતે નારાયણની સ્મૃતિ કરજો બાપ. જન્મ લાભ તમને મળ્યો છે. ભગવાનના ભજનથી મૃત્યુની વેદનામાંથી છૂટી જશો. એવી કથાનું આગળ વધ્યું. સાધુનો સંગ થયો. સુખદેવજી મહારાજ અને પરીક્ષિતનો સંવાદ થયો છે. કોઈ સારા પુરુષનો સંગ થઈ જાય ને તો માણસનો બેડો પાર થઈ જાય. એને ભગવાનને જ્યારે ભજ્યા છે. અને એટલા માટે આજની કથાને વિરામ તરફ લઈ જાવ તે પહેલા સમઢિયાળામાં ગંગા સતી ભાનબાઈને ઉપદેશ આપે છે. તમને ભજનમાં જે ભરપૂર રાખે ને એવાનો સંગ કરજો. તમને ભગવાનનું નામ લેવડાવે, ભગવાનમાં તમને પ્રેમ જગાવે, એનો તમે આનંદ લેજો બાપ. અને એ ભગવાનના નામમાં શું આનંદ મળે છે. તમે કોઈ સાધુનો સંગ કરો, કોઈ ભગવાનનું ભજન કરો તો તમારી અંદર 4 વસ્તુઓ આપોઆપ આવી જાય. સંગ કરવાથી આ દુનિયા પોતાની મસ્તી મૂકી દે એવી છે નહીં, પણ જો તમને એ દુનિયા જે મસ્તીમાં રહે છે એ જગ્યામાં તમને ન ગમતું હોય તો તમે એ બસ્તી છોડી દો. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ए बेकार दिल तू यह बस्ती छोड़ दे. તું જ આ જગ્યા છોડીને જતો રહે. તને નથી ગમતું તું નીકળી જા. બાકી સુધારવાના પ્રયત્ન કરીશ તો એમાં કંઈ ફાવવાના નથી આપણે. કારણ કે આ દુનિયામાં કોઈ કોઈને સુધારી શક્યું નથી. ગમે તેટલી વસ્તુ તમે સારી લઈ આવો, સુધરી ન શકે કોઈ. હા, બગડે નહીં એની કાળજી થાય, પણ બગડી ગયેલું સુધરી જાય એવું કાંઈ હજી આમ બહુ નહીં. બગડી ગયેલું દૂધ પાછું સારું થાય કોઈ દી? પણ દૂધ બગડે નહીં એની કાળજી હોય. આ કથાઓ ને આ બધું એટલા માટે છે વાલા ભક્તજનો, મંદિરો, સત્સંગ, આ બધું એટલા માટે છે. જેમ ઘરમાં ફ્રીજ લઈ આવો છો કે વસ્તુ બગડી ન જાય એટલા માટે ઘરમાં ફ્રીજ લાવો છો, એમ આ સત્સંગમાં કોઈ સુધરી જાય એના માટે સત્સંગ નથી. જેટલા સુધરેલા છે એ બગડી ન જાય એના માટે આ કથાઓ છે વાલા ભક્તજનો. આ સુધારવાનો કાર્યક્રમ નથી. આ સમાજ સુધારણા માટે કથાઓ નથી. આ કથા તો જે લોકો સત્સંગમાં રહ્યા છે, જે લોકો પોતાના સ્વભાવને ક્યારેય બગાડ્યા નથી, એ બગડી ન જાય એટલા માટે છે. નારદ, મૂળ વાત કહી દો ને કામ પતે. નારદે કહ્યું, સાંભળો, હું તમને ભગવાનની કથા કહું. હું તમને યમુનાના કિનારે એક મેં લીલા જોઈને એની કથા કહું. શું જોયું? તો કહે છે કે યમુનાના કિનારે મેં એક ઘટના એવી જોઈ કે હું બરાબર ચાલ્યો જતો હતો વૃંદાવનમાં. ત્યાં તો 1000 જેટલી સ્ત્રીઓ ચમર ઢોળે છે, કોઈ વીંજણાઓ હલાવી રહ્યું છે, કોઈ સેવા કરી રહ્યું છે. અને એક યુવાન સ્ત્રી
બે વૃદ્ધ પુરુષોને પોતાના ખોળાની અંદર મસ્તક રાખી અને ત્યાં બેઠા છે. મેં દૂરથી આ કૌતૂહલ જોયું એટલે મને થયું કે લાવ જરા જોઈ લઉં શું છે અંદર. બધા લોકો જોવા જતા હતા. કુતૂહલ દેખાય એટલે આપણે જોવા જવું પડે. નારદજી અંદર નીચે નજીક ગયા. ત્યાં જે સ્ત્રી રડતી હતી, યુવાન હતી અને વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં હતા, એ યુવાન સ્ત્રીએ બે હાથ જોડીને પ્રાર્થના કરીને કીધું, જેના દર્શન માત્રથી પાપમાંથી મુક્ત થઈ જવા એવા સાધુને જોયા. અને તરત જ પ્રાર્થના કરી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. કેમ કે સાધુની એક ક્ષણ તમારું જીવન ધન્ય બનાવે એની તાકાત ધરાવે છે. તમારું જીવન ધન્ય થઈ જાય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, મારી ચિંતાને દૂર કરો તમે. एक घड़ी आधी घड़ी और आधी में भी पुनि आध, तुलसी संगत साधु की कटे कोटि. સત્સંગમાં બેસી જાઓ તો તમને બધા જ અપરાધો છૂટી જાય. ભગવાનમાં જોડાઈ જાઓ પછી તમને આ સંસારમાં કોઈની બીક ન લાગે. સત્સંગ એક અભય વરદાન આપનારું છે. એટલે જે સ્ત્રી હતી એને કહ્યું કે મારું દુઃખ દૂર નહીં કરો તમે, મારા દુઃખને દૂર કરો તમે. મચ્ચિંતામપી નાશય, મારી ચિંતાને તમે દૂર કરો. નારદને આશ્ચર્ય થયું. દર્શનમ તવલોકસ્ય તો સ્ત્રીએ કહ્યું કે તમે મારું દુઃખ દૂર નહીં કરો. એટલે નારદજી ઊભા રહી ગયા. નારદજી પૂછ્યું તમે કોણ છો, શા માટે રડો છો? તો કહે છે મારું નામ ભક્તિ છે. અરે તમે તો ભગવાનને બહુ પ્રિય છો અને તમે રડો છો? આ તમારા ખોળામાં બે સૂતેલા આ પુરુષો કોણ છે? મારા બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદને આશ્ચર્ય થયું કે મા યુવાન છે અને દીકરા વૃદ્ધ છે. આવી ઘટના કેમ? આ કલીના પ્રભાવની કથા છે. લોકોમાં ભક્તિ બહુ થનગને છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ સાવ દુર્બળ થઈ ગયા છે.
લોકોને વૈરાગ્ય દુર્બળ થઈ ગયો છે, લોકોનું જ્ઞાન દુર્બળ થઈ ગયું છે. ભક્તિ તો થનગને છે, ભક્તિ યુવાન થતી જાય છે, પણ જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન નહીં હોય તમારામાં, ત્યાં સુધી ભક્તિ પણ સુખી નહીં રહે. કારણ કે જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યની આવશ્યકતા બહુ છે. તો નારદજીએ પ્રશ્ન કર્યો, તમારી સાથે આવું કેમ થયું? તમે યુવાન, તમારા દીકરા વૃદ્ધ. ભક્તિ કહ્યું, તમારો આ દુઃખ દુરાધ્ય નથી, આ તો સુખ સાધ્ય છે. આનો ઉપાય તો બહુ મામૂલી છે. શું ઉપાય છે બતાવો ને? તો કહે તમારે સત્સંગ કરાવો. સત્સંગથી માણસ જાગી જાય છે, અને સત્સંગ કરાવો તમે. નારદે કહ્યું, હું સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં? તમે મને સત્સંગ કરાવી દો, તમે જ મને સત્સંગ કરાવો હવે. અને ભાગવતની કથા સંભળાવો, તો કે તમે સંભળાવો. ભાગવતની કથા કહેવા માટે તો નારદજીએ કહ્યું સનત કુમારોને કે હું બીજે ક્યાં જાઉં, તમે જ મને સત્સંગ સંભળાવો. અને એ સમયે ભાગવત કથા કરવાનું નક્કી થયું. અને એ ભાગવત, એ સત્સંગ, જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો છે. પણ એ જ્ઞાન યજ્ઞ કરવો ક્યાં? ક્યાં કરીશું આ જ્ઞાન યજ્ઞ? તો કહે છે જ્ઞાન યજ્ઞ આપણે હરિદ્વારમાં આનંદ નામનો જે તટ છે, આપણે ત્યાં જઈએ. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામક વૈરાગ્ય સભર, જ્ઞાન સભર, ભક્તિ સભર ભગવાનની સત્સંગની કથાઓને વાણીએ. અહીંયા આવીએ ને તો ખાલી બસ વાલા ભક્તજનો કે અહીંયા આવીને બેસી ગયા અને એને ગોય 2-3 કલાક આપણે કથા સાંભળી, એમ નહીં, ભાવ સાથે. પીબત ભાગવતમ રસમાલયમ, પણ એ પણ મુહુરહુ રસિકા ભવિ ભાવુકા. ભાવુક બનીને તમે આ રસનું પાન કર્યા કરો. અને જ્યારે જાહેર થયું ક્યાં કથા કરશું, આનંદ નામના તટે આપણે કથા કરીએ. અને જ્યારે એ કથા કરવાનું નક્કી કર્યું અને આમ આમ ચારેય બાજુ ખબર પડી ગઈ કે કથા છે, કથા છે. જ્યારે આવી બધાને ખબર પડી કથા છે, સૌ લોકો કથામાં જવા માટે તૈયાર થયા. પણ અહીંયા ભાગવતજીના મહાત્મ્યના 3જા અધ્યાયના 13મા શ્લોકમાં બતાવ્યું છે કે કથામાં જવું હોય તો એકલા એકલા ન જવું જોઈએ, સાથે કોઈને લઈને જવું જોઈએ. ગઈકાલે કહ્યું તું ફિલ્મ જોવા જાઓ છો, મેળામાં જાઓ છો, નાસ્તો કરવા જાઓ છો, ફરવા જાઓ છો, ત્યારે કોઈ દી એકલા ગયા? કોકને તો સાથે લઈ જ જાઓ છો. કેમ? હારે હોય તો મજા આવે ને. એમ અહીંયા હારે હશે ને તો મજા આવશે. એટલા માટે તમે આપ સૌ જ્યારે પણ કથામાં જાઓ ત્યારે કોઈને સાથે લેતા જાઓ. અને હું તમને ભરોસા સાથે કહું છું, જેમ ઓલા આપણે ખબર છે બે મિત્રો હોય, એમાં એક મિત્ર તમાકુવાળો માવો ખાતો હોય અને એક મિત્ર ન ખાતો હોય. પણ પછી શું થાય? ઓલા પાર્સલ ખોલે ને ત્યારે જે ન ખાતો હોય ને તમાકુવાળો, એ કોરી હોપારી લે. લાઈ તો એક કટકો કોરી સોપારી લે. ધીમે ધીમે થોડો સમય વ્યતીત થાય, તેમાં બરાબર વાતોમાં ઓલો માવા ખાવાળો માણસ એક માવો બનાવતો હોય, આમાં ખબર ન હોય, વાતોમાં બરાબર ચૂનો નાખી દે, અથવા તો પહેલાં તમાકુ નાખી દે, ચૂનો પછી નાખે. તમાકુ નાખે ત્યાં ઓલાને ધ્યાન પડે, અરે બરોબર લાવી દે.
એટલે તમાકુ સ્પર્શ થઈ ગયેલી હોપારી પાછો એ આમ ખખેરીને ખાઈ લે. થોડોક સમય જાય ત્યાં વળી પાછી ઘટના ઘટે કે વાતો કરતા હોય, ઓલો માવો બનાવતો એમાં બરાબર ચૂનો નાખે, સોપારી ઓલી તમાકુ નાખે, હજી આમ ચોળ્યો ન હોય ત્યાં ઓલે નજર પડે, બરોબર ચોળતો નહીં, પેલા મંદી દે. ચૂનાવાળી અને ઓલી તમાકુને સ્પર્શ થયેલી હોપારી વળી પાછો લૂછીને ખાય. આમ કરતાં કરતાં ધીમે ધીમે ચોળેલો માવો પણ પાછો લૂછીને ખાય અને પછી આખો માવો ખાતો થઈ જાય. જેમ એક સામાન્ય સોપારીના વ્યસનથી આખો માવો ખાતો થઈ ગયો, એમ તમે એક દિવસ સત્સંગમાં લઈ આવો, હું તમને ભરોસા સાથે કહું છું, બીજે દી તમારી રાહ નહીં જોઈ, પોતે એકલો પહેલાં પૂછતા જશે. અને તું સત્સંગમાં જા તો વૈષ્ણવ નથી તું સાચો. તારા સંગમાં કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો વૈષ્ણવ જાણ. તું એકલો એકલો ભગવાનની કથા કરી લે એ વૈષ્ણવ નહીં. તું સાથે જા, કોઈને સાથે લઈ જા. આનંદ નામના તટ ઉપર કથા કરી તો કોણ કોણ આવ્યું? તો કહે છે ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન આવ્યા, ગૌતમ આવ્યા, મેધાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામ, શાકલ, ભૃગુપુત્ર, અત્રિ, પીબલાત, યોગેશ્વર, વ્યાસ, પરાશર અને છાયાશુક. આટલા ઋષિમુનિઓ આવ્યા. હવે આમાં વ્યાસ આવ્યા હતા, પરાશર આવ્યા અને સુખદેવજી આવ્યા. પરાશરના દીકરા વ્યાસ, વ્યાસના દીકરા સુખદેવ. એટલે આ શ્લોકનો મહિમા આપણને બતાવે છે કે કથામાં આપણે એકલા નહીં, 3 પેઢીઓએ કથામાં જઈને બેસવું જોઈએ. 3 પેઢી કથામાં હોવી જોઈએ. તો સૌ લોકો કથામાં આવ્યા છે, બધા બેઠા છે અને સંત કુમારોએ કથાનો પ્રારંભ કર્યો, મહિમા ગાયો ભાગવતજીનો. જે માણસ ભગવાનની કથા સાંભળે એ માણસે ક્યારેય પણ મુક્તિને ગોતવા જાવી પડતી નથી. મુક્તિ તો એના હાથમાં હોય છે. મુક્તિ કર તલે સ્થિતા. જે ભક્તિ કરે ને એને મુક્તિની પછી અપેક્ષા ન રાખવી, કારણ કે ભક્તિ છે એ રાણી છે અને મુક્તિ એની દાસી છે. જ્યાં રાણી હોય ત્યાં દાસી હારે હોય ને હોય જ. તો કથાનો પ્રારંભ થયો. માણસ કથાઓને સાંભળે અને જેણે પોતાના જીવનમાં કથા નથી સાંભળીને એનું જીવન જીવન નથી. જે માણસ કથામાં આવ્યો નથી, આ સંસારમાં જન્મે છે પણ જેણે કથા નથી સાંભળી, એ માણસ કાં તો ચાંડાલ છે, કાં ગધેડો છે, અને કાં તો માત્ર ને માત્ર એની માતાને પ્રસૂતિની વેદના દેવા માટે, પ્રસૂતિનું દુઃખ દેવા માટે થઈ અને આવ્યો છે. બીજું કોઈ એનું શ્રેષ્ઠ સાધન નથી. જો અહીંયા એ આવીને ભગવાનની કથા ન સાંભળે, જેણે ભગવાનની કથા ન સાંભળી હોય એ ચાંડાલ જેવો, ગધેડા જેવો છે. અને જેવો કથાનો આરંભ થયો ગંગાના ઘાટ ઉપર, અને એ ગંગાના ઘાટ ઉપરથી એ કથાના પ્રવાહમાં, એ વાયુના પ્રવાહમાં કથાના શબ્દો સરી આવ્યા યમુનાના ઘાટ ઉપર. જેવા શબ્દો કાનમાં પડ્યા સત્સંગના, જ્ઞાન અને વૈરાગ્યભાઈ જાગ્યા, ઉઠ્યા, યમુનામાં સ્નાન કર્યું, એને તરુણ અવસ્થા પાછી મળી. અને ભક્તિ મહારાણી રાજી થયા કે હાલો મારે જ્યાં કથા થાય છે ત્યાં જવું છે. 2 દીકરાઓને સાથે લીધા. જેટલી પણ નદીઓ હતી એને સ્ત્રીના રૂપમાં સાથે લીધી. જેટલા તીર્થના દેવતાઓ હતા એ બધાને પુરુષના રૂપમાં સાથે લઈ અને સાથે નીકળે છે.